તાલુકાના કાળાપણ ગામે પ્રાથમિક શાળામાં સરપંચ અને ગ્રામજનોએ ચાલુ શાળાએ પ્રવેશ કરી મહિલા શિક્ષકને માર માર્યો. કાળાપણ પ્રાથમિક શાળામાં ધોરણ 6, 7, 8માં સામાજિક વિજ્ઞાન લેતા મહિલા શિક્ષક રમાબેનથી ગ્રામજનોને ફરિયાદ હતી. આજરોજ ચાલુ શાળા દરમિયાન મહિલા સરપંચ મનીષાબેન મહેશભાઈ મજીઠિયા અને અન્ય મહિલાઓ શાળામાં પ્રવેશ કરેલો. શાળામાં પ્રવેશીને મહિલા શિક્ષક રમાબેનને માર મારતા સીસીટીવી ફૂટેજ મળી આવ્યા. શિક્ષિકા રમાબેન દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા ગ્રામજનો શાળાએ થયા એકઠા. ગ્રામજનોનો આક્ષેપ કે મહિલા શિક્ષિકા વિદ્યાર્થીઓને ભણાવતા અને માર મારે છે અને નાપાસ કરવાની ધમકીઓ આપે છે. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પણ શિક્ષિકા રમાબેનને માર મારતા હોવાનો અને નાપાસ કરવાની ધમકી આપતા હોવાનો આક્ષેપ કર્યો. 112 નંબર પોલીસ શિક્ષિકા રમાબેનને પોલીસ વાનમાં બેસાડી ઉના પોલીસ લઈ ગયા. 112 પોલીસની વાનમાં મહિલા પોલીસ કર્મીઓ પણ જોવા મળ્યા ન હતા. માત્ર પોલીસ કર્મીઓ જ શિક્ષિકા રમાબેન છેલ્લા 18 વર્ષથી કાળાપણ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરાવે છે. ગ્રામજનોની માંગ છે કે મહિલા શિક્ષિકા રમાબેનને શાળામાંથી દૂર કરવામાં આવે. જો એવું નહીં થાય તો સોમવારે શાળાને તાળાબંધી કરવામાં આવશે. મહિલા શિક્ષિકા રમાબેન આચાર્ય ન બને અને અન્ય સ્ટાફ અને મહિલા સરપંચ પતિને ગમતું ના હોય, જેથી તેમને હેરાન કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપો રમાબેને કર્યા. રિપોર્ટર હસદ વાઢેર, ઉના. બેન, આપનો પરિચય? મારું નામ ડાબી રમાબેન કરશનભાઈ છે. છેલ્લા 19 વર્ષથી હું કાળાપણ પ્રાથમિક શાળામાં ફરજ બજાવું છું. આમ તો મારી નોકરીના 25 વર્ષ થયેલા છે, પણ આજ સુધી મને ક્યારેય ગામનો કડવો અનુભવ નથી થયેલો. બાળકોએ, ગ્રામજનોએ મને લાડ પ્રેમ આપેલો છે, પણ છેલ્લા 6 મહિનાથી જે જગ્યાઓની થોડીક ફેલી રહેતી, તો સામાજિક વિજ્ઞાનની જગ્યા ખાલી કરાવવા માટે સરપંચ શ્રી અવારનવાર, જે સરપંચના પ્રતિનિધિ છે, એ મને અહીંથી સ્કૂલ ખાલી કરીને જતું રહેવા માટે કહે છે. વારંવાર એટલે અરજી મેં 2-3 ટીપીઓ સાહેબને મોકલેલી છે અને એક બેન છે ને ઓપી થઈ રહ્યા છે. એ મને કનકગઢ કરે સનોબરબેન દલ, એ હિન્દુ મુસ્લિમ કાસ્ટિંગની ધમકી આપે છે વારંવાર. અને ભૂમિકાબેન દલ છે, એ પોતાની જગ્યા સેફ કરવા માટે 6 મહિના પૂરતી રમાબેનને ખસેડવા માટે વારંવાર એમના 2-3 સ્ટુડન્ટ છે એમને તૈયાર કરે છે. અને મારા વિરુદ્ધ એમના વાલીઓને બોલાવે ને કે રમાબેને ભણાવ્યું નથી, રમાબેને આમ નથી કર્યું, રમાબેને પૂરી દીધી છે, એવું બધું બોલે છે. પણ જો હું પેપર બતાવવા તૈયાર છું, એ 2 છોકરીઓ એટલી હોશિયાર છે કે એને 75 જેટલા ગુણ છે. આજે મેં ક્યારેય સાહેબ બાળકો પ્રત્યે આવું વલણ કેળવ્યું નથી. મારી એક સ્ટુડન્ટ છે જે પ્રતીક્ષા વાજા, એ અત્યારે MBBS નો અભ્યાસ કરી રહી છે. બીજા અન્ય સ્ટુડન્ટ જે BSc નર્સિંગમાં અભ્યાસ કરે છે, પોલીસ કોન્સ્ટેબલમાં છે. ઘણા 8 થી 10 મારા સ્ટુડન્ટને બોલાવવામાં આવે ને મારું વર્તન જો એમને ખરાબ લાગતું હોય તો એ બાળકો પાસેથી રિવ્યૂ લેવામાં આવે. આજે જે 5મા ધોરણમાં જે અભ્યાસ બાળકો કરી રહ્યા છે, એના માતા પિતા પણ મારી પાસે અભ્યાસ કરી રહ્યા છે. મને ગામ પ્રત્યેથી ક્યારેય ખરાબ વલણ નથી સર મળેલું. અને આજે સરપંચ અને એની સાથે એક CRC છે, એ CRC જીતુભાઈ અને સ્ટાફના 2 મેમ્બર મળી અને મને વારંવાર સ્કૂલમાંથી જતા રહેવા માટે કહે છે. એ સિવાય મને ફોન પણ આવેલા કે તમારે સામાજિકની જગ્યા ખાલી કરવાની છે, અરસપરસ માટે કોકને મહેશભાઈએ તૈયાર કર્યા છે, એને લાવવાની છે. મને અરસપરસ વિશે ખ્યાલ નથી, પણ મારો જે અધિકાર છે, જો કોઈ પણ વ્યક્તિ 19 વર્ષના આટલા બધી લાંબા અહીંયા હું નોકરી કરતી હશે તો સાહેબ બાળકોનો કંઈક પ્રેમ પણ હશે, જે આપણે લાગણી પ્રેમ મળે ત્યાં આપણે આવીએ. તો જો આવી ભૂતકાળમાં મને આવી હોત તો હું ક્યારેય આ ગામમાં રહેવાય રાજી નથી, પ્રેમથી હું જતી રહી. પરંતુ મહેશભાઈ વારંવાર પ્રતિનિધિ તરીકે મને મારી સાથે ખરાબ વર્તન કરે છે. જો 8 તારીખે મારી ત્યારે એક ઓફિસમાં ઘટના બની હતી, એમાં CRC સાથે હતા, એક કોઈક વેરાવળથી પણ એક ભાઈ આવેલા હતા અને સ્ટાફમાં સાથે રાખીને કે મારું વર્તન કેવું છે, હું કેવી છું, તમને હું સારી રીતે ઓળખું છું, અહીંથી નહીં જાઓ તો અમે તમને જોઈ લેશું, એવી ધમકી પણ આપે છે વારંવાર. ઘણીવાર તો હું કંટાળી ગઈ, મારા બાળકોને ઘરે જઈને કહું છું કે બેટા આનું શું કરું, તો મારી છોકરી છે BSc નર્સિંગ કમ્પ્લીટ કરેલું, ભાઈ એન્જિનિયરિંગ છે, તો કે મમ્મી આટલું જુલ્મ શા માટે સહન કરવાની, તારી ઈચ્છા હોય ત્યારે તારે બદલી કરીને જવાનું છે. એમ કે એ લોકોથી ડરીને તું જતી રહીશ. તો અત્યારે આ ઘટના બની મારી યારે 10:30-11:15 આસપાસ. તો મેં મારી બેબીને ફોન કર્યો કે બેટા મને આ રીતના મારે છે બેનો આવીને, તો કે મમ્મી ફોન કર દે. કોના દ્વારા મારવામાં આવ્યો? માર મને મજીઠિયા મનીષાબેન મહેશ સરપંચની
છે. અને બીજા એમની સાથે જે બહેનો છે એને હું આટલું બધી નામ સાથે નથી ઓળખતી, પણ આ જે વર્ગમાં વિડીયો ક્લિપ છે એમાં એ 5 બહેનો છે. હું સરપંચશ્રીને ઓળખું છું. આ સિવાય તમારી ઉપર આક્ષેપ છે કે તમે વિદ્યાર્થીઓને માર મારો છો, વિદ્યાર્થીઓએ સ્વીકાર્યું છે. સીસીટીવી કેમેરા છે, બાકી કોઈ પણ વિદ્યાર્થીને તમારે પૂછી લેવાનું. મેં આજની સુધી કોઈ પણ સ્ટુડન્ટને જો માર માર્યો હશે તો સીસીટીવીમાં હશે. ભૂતપૂર્વ વિદ્યાર્થીને પૂછી લેવાની છૂટ, અને મારા હાલમાં જે અભ્યાસ કરી રહ્યા છે એ બાળકોને પણ તમે પ્રેમથી પૂછી શકો છો. આ અંગે તમે બીજા કોઈ અધિકારીઓને રજૂઆતો કરેલી છે? આ રજૂઆત મેં ટીપીઓ સાહેબને, પે સેન્ટર સાહેબને, ત્યાં અમારા આચાર્ય છે એની સાથે વાત કરી તો એ મને 3-4 દિવસથી જીઆર નંબર નાખી નહોતા દેતા, એટલે લેટ થઈ છે અરજી પહોંચતા કદાચ. પણ મેં ટીપીઓ સાહેબને તો ફોન વોટ્સએપ દ્વારા અને રૂબરૂ જઈને અપાવી છે. ક્યાં તારીખે અપાવી છે? 9 તારીખે હું ગઈ હતી રજા મૂકીને સ્કૂલે. વિદ્યાર્થીને આપણે ધારાસભ્ય પાસે પણ ગઈ હતી. શાળાના ઓરડામાં એક વિદ્યાર્થીને પૂરી દેવામાં આવ્યો તો શું કહેશો? એટલે એ મેં નથી પૂર્યું સાહેબ, એ તો મારું રૂટીન હોય એ પ્રમાણે હું મધ્યમાંથી જાઉં છું. અને સીસીટીવી કેમેરા ફૂટેજ છે એમાં જો મેં કદાચ પૂર્યું હોય કે મારું કોઈ નામ આવે છે તો એ જોઈ લેવાની છૂટ છે. અને સીસીટીવીનો આરોપ પણ મારી ઉપર નખાવવામાં આવે છે. સીઆરસી એમ કહે છે કે રમાબેન પ્રિન્સિપાલ બનવું છે એટલે રમાબેને સીસીટીવી કેમેરા નખાવ્યા છે, એનો આરોપ પણ આગલી અરજીઓમાં છે. એનો આરોપ મારી પર લગાડવામાં આવે. અને સીસીટીવી કેમેરા મેં બાળકોના હિત માટે, ટીચરોના હિત માટે, આજનો જે યુગ છે એમાં કોઈને પહોંચી હોતા નથી સર, એટલે મેં નખાવેલા છે. હા, એમાં મારો હાથ હતો, પણ જ્યારે જૂના પ્રિન્સિપાલ હતા વસંતભાઈ, એણે પૂછ્યું હતું કે બેન આપણે નખાવીશું ગ્રાન્ટમાંથી, તો મેં એને આ વિશે સારો રિવ્યુ આપેલો છે. અને એ લોકો આજે એમ કહે છે કે રમાબેને સીસીટીવી કેમેરાનો ગલત. તો જોઈ શકો છો જે છોકરીને મેં પૂછ્યું હતો, સાથે કમલેશભાઈ વાજા અને ભૂમિકાબેન નીચે હતા, અને છોકરી એ સીસીટીવી ફૂટેજમાં છે. અમે નિહાળ્યું, મેં પૂરો વિડીયો નથી જોયો, છતાં પણ તમે અત્યારે ફૂટેજ જોઈ શકો છો. તમારો પરિચય? હું મજીઠિયા મનીષાબેન મહેશભાઈ, હું ગામના સરપંચ તરીકે ફરજ બજાવું છું સર. ને અમે વારંવાર અહીં ફરિયાદ લઈને આવીએ છીએ. રમાબેનનું દરરોજને માટે કોઈને કોઈ પ્રશ્ન રજૂ બાંધવા સિવાય બીજો કોઈ ધંધો જ નથી. ગમે એમ કરીને બાળકો સાથે ગમે એમ બાળકોને જબરદસ્તી કરે કે તમે આમ નહીં કરો તો તમને હું નપાસ કરા, ને બાળકોને નહીં એવા કામ કરાવે છે. ને કાલે એવો બનાવેલું કે શિક્ષક ને વિદ્યાર્થી બે ઓફિસમાં હતા તો એને કોઈ બાળકીને કેવરાવીને દરવાજો દેવરાવી દીધો. તો એના વાલી મારે ઘરે ફરિયાદ લઈને આવ્યા. તો અમારે તો સર કેવું કે નહીં, તો હમણાં થોડોક સમય પહેલા મારા ઘરવાળા ફરિયાદ લઈને આવ્યા તો કે તમે સરપંચ નથી, તમારા ઘરવાળા સરપંચ છે, તમે એને બોલાવો. કે તો મારા ઘરવાળા હવે નહીં એવું વર્તન કર્યું. ઈ બેન વે કોણ બેન છે? રમાબેન છે, શિક્ષક. અને કઈ શાળાનો શિક્ષક છે? કાળાપણ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે રમાબેન. તો એનો દરરોજનો ઇસ્યુ ઉભો જ હોય. એમ ગમે એમ તરીકે બાળકોને નહીં એવી ટોર્ચર કરે કે તમે આમ નહીં કરો તો હું તમને નપાસ કરીશ. તો એનાથી એવું નથી જ કહેવાતું ને સર. અમારે બાળકોનું ભવિષ્યનું વિચારવાનું છે, એને ભણીને આગળ વધારવાના છે, અહીંયા નથી રાખવાના અમારે. આજે ગામ લોકો એકઠા? હા, ગામ લોકો એકઠા થયા છે કે બાળકીને ને વિદ્યાર્થીને બેયને છોકરી દ્વારા પૂરવામાં આવ્યા છે. આ બાર અંદર હતા ને 12 થી આગળ દઈ દીધું. કેટલા સમયથી આ બેન અહીંયા ફરજ? એ બેન છેલ્લા 25 વર્ષથી ફરજ બજાવે છે. અગાઉ 5 વર્ષ પહેલા રાજેશભાઈ કરીને સરપંચ હતા ને ત્યારે અહીંયા તાળાબંધી કરીને ઉગ્ર આંદોલન કર્યું હતું, તોય રમાબેન મેં બદલી નથી કરાવી. અત્યારે એને ઇસ્યુ ઉભો રહેશે. અમારી માંગ છે કે રમાબેન અહીંયા નો જ જોઈએ, તાત્કાલિક ધોરણે એની બદલી કરાવો. ને જોઈએ રમાબેન સોમવારે અહીંયા આવશે તો ઉગ્ર આંદોલન થાય. હજી નમી ઈણા થઈ જવાના છે અત્યારે. વાલીઓ દ્વારા વાલીઓની તમારા મંતવ્ય બધું લઈ લો. વાલીઓ શું કહેવા માંગે છે? વાલીઓ દ્વારા રમાબેનને માર? હા, એ રમાબેનને માર નતો માર્યો. રમાબેન વિડીયો ઉતારતા હતા એટલે અમે એને મોબાઈલ જોતો કે તમે વિડીયો ઉતારો માં. અમે અહીંયા આવ્યા કેમેરા ચેક કરવા કે કેમેરા ચેક કરીએ હું છે હું નહીં, આપણે ખબર તો થોડીક હોય. એટલે મેં કેમેરા ચેક કરવાનું કીધું કે રમાબેન તમે અહીં બેઠો. અમે વાલીને બધા આવ્યા હતા. તો રમાબેન ભાગી ગયા. અમે કે બેન તમે અહીં બેઠો, અમે કેમેરા ચેક કરીએ, આપણે બધીને જાણવા મળે ને કે કોની આગળ દીધો છે. તો રમાબેન ગામમાં ભાગી ગયા ને પાછા આવ્યા તો 11 વાગ્યાની રિસેસ પડવી. વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજનનો સમય હતો તો પેલા બેન આચાર્ય છે એને ફોન કર્યો કે રમાબેન કે વિદ્યાર્થીઓને અહીં મોકલાવો કે મધ્યાહન ભોજન ચાલુ છે. તો કે નહીં, મને ઓલા સાહેબે ના પાડીશ કે 11 વાગ્યા સુધી છોડતા નહીં. તો એ છતાં અમે કેટલી એક કલાકની માથે અમે ઓફિસમાં બેઠા તો રમાબેન ફોન ન ઉપાડ્યો ને રમાબેન નો ફોન સતત ને માટે ચાલુ જ રહ્યો. ને
આચાર્યને તમે હા આચાર્યને મેં અમને જાણ કરી કપિલાબેન ને કામ કે અમે કપિલાબેન ને કે આચાર્યને કે તમે ફોન કરો રમાબેન ને કેમ વિદ્યાર્થીને નથી છોડતા તો ઉપર એ વિદ્યાર્થીઓને બહાર દઈને લાકડી લઈને બેઠા કે કોઈ વિદ્યાર્થીઓ બહાર ગયા એટલે ખબર તમારી ને વિદ્યાર્થીઓને તો ધમકાવવાનું ચાલુ જ રાખે છે રમાબેન કે તમે આમ નહીં કરો તો હું તમને નપાસ કરીશ. માઉસ ઉપર લઈ લો. પાવડર એ બધો છે એ બાપા ચપ્પલ કાઢવાનું કોટલો પકડ્યો. નોકરી કરતા ને ત્યારના છે આનું હમણાં બહુ વધી તમે ન કરી શકતા ને અમે તાળાબંધી આવતા શાંતિભાઈની છોકરી મારી છોકરી અને સીએટી પરીક્ષા એમાં પાસ થઈ ગઈ બધા કરતા ઊંચા માર્ક ઈ બે છોકરી રહી અત્યારે પરેશાન આ બેને જ રમા પાછા ભાઈ હતા એની માને મારો મામલો થાળે આની હું પોતે મારી દીકરી કિશન છે મારા બાપા બધું થઈ ગયું પછી વાલીને એના જેને રાજકારણ રમવું એ રમે, જેને ખુરશીએ બેસવું એને બેસે. રમાબેન આ ન્યાય સત્ય નથી. છેલ્લા 6 મહિનાથી મને રોટલો ભાવતો નથી. મારી છોકરી બીએસસી નર્સિંગ કમ્પ્લીટ છે, મારો છોકરો એન્જિનિયરિંગ. શું આ બાળકોને દોષ આપું? અને સરપંચ મને આવીને 5 ભાઈઓ લઈને મારા ચાલુ રૂમે મને અટેક કર્યો. મારા વાળ ખેંચીને મને રૂમમાં મારી. આ પ્રેમ છે, આ તમારો પ્રેમ છે. ભણાભાઈ આવીને મને 3-4 વાર કીધું કે દીકરી હું બેઠો છે. મેં ફોન કરતા તો આવતા એ બધાને વાર લાગી ગઈ. ત્યાં તો રમાબેનને મારી નાખ્યા. હારું છે સીસીટીવી ફૂટેજ છે. આ કારમાં જેટલાએ મને માર્યા એ બધાને લઈ જવામાં આવશે. બસ બદલી કરીને જતા રહ્યો સરપંચ પ્રતિનિધિ પોતે
આપ્યો છે. પોતે બેન જતા રહે તો ખબર નથી પડતી કે ચાર્જ આપવો જોઈએ કોઈને. અને આવી નાની નાની બાબતો માટે ઓફિસનો દરવાજો હોય કે રૂમ કાચની બારીઓ છે. બિલ્ડિંગ પણ સારી વ્યવસ્થા સાથે છે. સાહેબ તમે એ પાંચેય બહેનોને સીસીટીવી કેમેરામાં છે એને લઈ લ્યો પેલા. રમાબેન તમે હાલો જે તમારી વિગત લખાવી દો તમને પણ હું લખાવી બહેનોને લ્યો. જે મારે મને લઈ જાવ છો એમ એને બેસાડો સર. મારી આરે મેં એફઆરઆઈ કરાવી છે, મેં પોલીસને તેડાવી છે, તો એને નહીં, એને પણ લઈ લ્યો સાથે. મને દુખે છે અત્યારે માથામાં. દિવાલમાં ભટકાવીને વાળ પકડીને આ તમારા ગામનો સંત. હું મારા શિક્ષણમાં કમી રહી ગઈ. પ્રતીક્ષા એમબીબીએસ ડોક્ટર છે પૂછો, સંદીપ પોલીસ કોન્સ્ટેબલ છે પૂછો. આટલા કર્મચારીઓ ઊભા કર્યા છતાં તમારે શિક્ષકોનું માન નથી. આજકાલમાં આવેલા જેને 3 મહિના નથી, જેને 2 મહિના નથી, એવા હિન્દુ મુસ્લિમના ડખા ઊભા કરે છે સોનાબરબેન દલ અને ભૂમિકાબેન વઘાસિયા. છેલ્લા કેટલા 6 મહિનાથી મને પરેશાન કરે છે. પોણા 5 રજા આપી છે, પીરિયડ નથી લેવા, શેડ્યુલ પણ પીરિયડ વગરનું ચાલે છે. બાળકોને પૂછો કેટલા પીરિયડ લેવાય છે રિસેસ પહેલા, કેટલા પીરિયડ લેવાય છે બોલો. 2-3 પીરિયડનું શેડ્યુલ છે. સોનાબરબેન દલે મને કીધું કે જો આ પીરિયડનું શેડ્યુલ નહીં ફોલો કરો તો હું હિન્દુ મુસ્લિમ કાસ્ટિંગ વિશે બતાવી. મેં ટીપીઓ સાહેબને 8 તારીખે મેસેજ કરેલો છે કે બાળકોના યોગ્ય પીરિયડ લેવામાં આવતા નથી. સરપંચે હું જ્યારે પ્રિન્સિપાલ હતી ત્યારે મારી પાસે ગ્રાન્ટની માંગ પણ કરી હતી કે પંચાયત માટે 5000નું બિલ ગોતી આપો. આ બધું મારાથી શક્ય નહોતું. ગ્રામ સભામાં મને ખોટી અરજી આપી અને આચાર્ય પદેથી ઉતારી. સિનિયર ટીચરે રાજીનામું આપ્યું હતું, એનાથી એમને એલસી કાઢતા પણ નહોતું આવ્યું. ત્યારે ટીપીઓ સાહેબે 5 સાથે મને પ્રિન્સિપાલનો ચાર્જ સોંપેલો હતો. છતાં પણ એના કહેવા કીધા કોઈ વાંધો નહીં, આસિસ્ટન્ટ છું. આજે એ બેન ફરી બદલીમાં જઈ રહ્યા છે, કપિલાબેન. ત્યારે મને ફરી ચાર્જ આવે એમ છે. એટલે એ લોકો ધમકી આપે છે કે જો તમે સીઆરસી પણ સાથે છે, સ્ટાફના 3 બહેનો અને આ મહેશભાઈ પ્રતિનિધિ સરપંચના, એ કે બદલી કરીને નહીં જતા રહ્યો તો અમે તમને શાળાને તાળાબંધી કરી દઈશું. મેં ધારાસભ્ય કાળુભાઈને મળેલ છું. પછી અહીંયા વિજયભાઈ સરપંચની ત્યાં મુલાકાત કરેલી છે. પછી મહિલા અધિકાર માટે દીપાબેન પાસે આજે જવાને ટીપીઓ સાહેબને 8 તારીખે 9 તારીખે મેં ફોન દ્વારા અને રૂબરૂ મળેલી છું. તો કે 5:30 વાગે ઘટના બની એટલે અમે જવાબદાર નથી. તો કોણ મારા માટે જવાબદાર લેશે? 5 વાગે ઘટના બની જે સીસીટીવી કેમેરા ફૂટેજમાં છે. આજે એક સ્ત્રી ઉપર એટલા અત્યાચાર. અને એ મનીષાબેન એમ કહે કે મારા પતિને એવું છે કે ખુરશીએ કોઈ સ્ત્રી બેઠે એ મારા વરને પસંદ નથી. તો પોતે એક સ્ત્રી નથી મનીષાબેન. મને ગ્રામ પંચાયતમાં જલીલ કરવામાં આવી. એક બેન છે ભૂમિકાબેન વઘાસિયા, જે અત્યારે હાલ ઓપી છે છતાંય વધમાં કામ કરી રહ્યા છે. અને એમના ક્લાસની છોકરીઓને તૈયાર કરે છે કે પોતાની બદલી ન થાય. પોતે ઓપી હોય તો અહીંયા આમ કેમ વધઘટના ઓર્ડર આપી દેવામાં આવે, તો આ બેનનો ઓર્ડર એ આપી દેવો જોઈએ. હા હવે તો અહીંયા છે આપણા કેવી સાહેબ જ્યારે આવ્યા હતા, તમે એમ કહો છો કે રમાબેને ભણાવ્યું નથી ને અમારી સાથે અન્યાય કર્યો, તો હું પેપર ખોલાવવા તૈયાર છું. તમારા બેયના પેપર તમારા નહીં તો તમારે બધું ખોલાવવા આ લોકોને